દિલ્હીની એમ્સ હોસ્પિટલમાં ફરજ બજાવતા રાજકોટના ન્યુરોસર્જને કરી લીધી આત્મહત્યા। ડોક્ટર રાજ ગોણિયાએ ગઈકાલે બપોરે દવાના વધુ પડતા ડોઝ લઈ જીવન ટૂંકાવ્યું। મૃતક પાછલા 7 વર્ષથી દિલ્હી એમ્સમાં ફરજ બજાવતા હતા। તેમના પત્ની રક્ષાબંધન પર રાજકોટ આવ્યા હતા। એ સમયે આત્મહત્યા કરી લીધી। પોલીસને સુસાઇડ નોટ મળી આવી, જેમાં આત્મહત્યા પાછળ તેમણે કોઈને જવાબદાર નથી ઠેરવ્યા। પારિવારિક ઝઘડાના કારણે આત્મહત્યા કરી હોવાનું પ્રાથમિક તપાસમાં અનુમાન। દિલ્હીની એમ્સ હોસ્પિટલમાં ફરજ બજાવતા રાજકોટના ન્યુરોસર્જને કરી લીધી આત્મહત્યા। ડોક્ટર રાજ ગોણિયાએ ગઈકાલે બપોરે દવાના વધુ પડતા ડોઝ લઈ જીવન ટૂંકાવ્યું। મૃતક પાછલા 7 વર્ષથી દિલ્હી એમ્સમાં ફરજ બજાવતા હતા। તેમના પત્ની રક્ષાબંધન પર રાજકોટ આવ્યા હતા। એ સમયે આત્મહત્યા કરી લીધી। પોલીસને સુસાઇડ નોટ મળી આવી, જેમાં આત્મહત્યા પાછળ તેમણે કોઈને જવાબદાર નથી ઠેરવ્યા। પારિવારિક ઝઘડાના કારણે આત્મહત્યા કરી હોવાનું પ્રાથમિક તપાસમાં અનુમાન।